ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન સમજજો બધું. સૌથી પહેલા આપણે શબ્દ જોયો તો મધર. હવે સમજો કે સૌથી પહેલા તમારે કરવાનું શું હોય. આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જે લખેલું છે લેટર એની ઉપર આલ્ફાબેટિકલ ઓર્ડર આપી દો. મતલબ ABCD બોલતા જાઓ. ABCDEFGHIJKLMNOPQRST. શું કર્યું મેં? જેમ જેમ આલ્ફાબેટિકલ ઓર્ડર આવતો હતો ABCD બોલતો ગયો. જે જે આવતા હતા એ પ્રમાણે મેં નંબર લખી નાખ્યા. તો આને શું કહેવામાં આવશે? આલ્ફાબેટિક ઓર્ડર. ઉપરના આ જે મેં લખ્યા છે ને એ આલ્ફાબેટિક ઓર્ડર છે. પછી એની નીચે હવે સમજો કે 3 છે એનાથી લેસ નંબર જે હશે ને એ નીચે લખવાના. હું બોલું છું સાંભળજો. 3 છે એનાથી લેસ કોણ હોય? રાઈટ હેન્ડ સાઈડમાં જેટલા લેસ છે એટલો નંબર લખવાનો. અહીંયા 3 છે એનાથી લેસ કોણ કોણ છે? 1 અને 2. હા 2 લેસ છે. હા તો અહીંયા 2 લખવાનો. હજી એકવાર 4 થી લેસ કોણ કોણ છે? 4 થી લેસ છે 1 2. 2 છે. હા ઓકે તો 2 લખવાનો. 6 થી લેસ કોણ છે? 6 થી લેસ રાઈટ સાઈડમાં જુઓ 1 2 3. 3 લેસ છે એટલે 3 લખવાનો. 2 થી લેસ કોણ છે? 1 જ છે તો 1 લખવાનો. 1 થી લેસ કોણ છે? 1 થી લેસ 5 છે પણ એ લેસ નો કહેવાય એટલે ત્યાં 0. 5 થી જમણી બાજુ કોણ છે? કોઈ નથી એટલે 0. એટલે આ મેં શું લખ્યા? આ મેં લખ્યા લેસ નંબર. એ ઓબ્વિયસ વસ્તુ છે. લેફ્ટ ટુ રાઈટ જશે. પહેલા લેફ્ટ પછી એની રાઈટમાં કેટલા છે એ નંબર જશે. એની પછી અહીંયા કમ્પલસરી 0 ફેક્ટોરિયલ. અહીંયા આવશે 1 ફેક્ટોરિયલ. અહીંયા આવશે 2 ફેક્ટોરિયલ. અહીંયા આવશે 3 ફેક્ટોરિયલ. અહીંયા આવશે 4 ફેક્ટોરિયલ. અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ. કરસ્પોન્ડિંગ એલિમેન્ટનું પ્રોડક્ટ કરો અને વચ્ચે વચ્ચે એડિશન કરતા જાઓ. આઈ રિપીટ, આનું પ્રોડક્ટ, આનું પ્રોડક્ટ, આનું પ્રોડક્ટ, આનું પ્રોડક્ટ, આનું પ્રોડક્ટ, આનું પ્રોડક્ટ અને છેલ્લે બધાનો સરવાળો. કેમ કરવાનું? પ્રોડક્ટ 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 અને છેલ્લે બધાનું એડિશન. કેમ કરવાનું? પ્રોડક્ટ 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 છેલ્લે એડિશન. આવા નખરા થોડા કરવા પડશે એટલે ખબર પડે કે આમાં કર્યું એટલે હું પ્રોડક્ટ અને છેલ્લે સમેશન. ઓકે તો આ થઈ ગયું ફિક્સ. આ ફિક્સ આવું જ થવું જોઈએ. અહીંયા શું આવશે? પ્રોડક્ટ 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 કરતા જાઓ 0. વચ્ચે પ્લસ પ્રોડક્ટ 0. પ્રોડક્ટ 2. પ્રોડક્ટ આ 6 કહેવાય. 6 તેરી 18. આ 24 કહેવાય. 24 ને 2 48. આ 120 કહેવાય. 120 ના ડબલ એટલે 240. એટલે પ્રોડક્ટ નું સમેશન છે. આ બધું શું છે? ત્યાં લખવાનું સમ ઓફ પ્રોડક્ટ. અને લાસ્ટની અંદર કમ્પલસરી અહીંયા +1 લખવાનો. આ +1 શું કામ? તો કે ઈ +1 એટલે વર્ડ ઇટસેલ્ફ. આઈ થિંક દેખાશે નહીં, મને એવું લાગે છે. કલર આપણે થોડોક ફેરવી નાખીએ. કેવો કલર કરશું? યલો કરી નાખીએ ચાલો.
ડન. અને આનો જે ફાઇનલ આન્સર આવે, મને યાદ છે એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું 309. ધેટ ઇઝ required rank. આખું ફરી વખત એકવાર ઓબ્ઝર્વેશન કરીએ. કોઈ પણ શબ્દ હોય, જેમ કે મધર લખ્યું છે, ઉપર શું લખવાનું? આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે નંબર લખતા જવાના. ABCD બોલતા જાવ, 1 2 3 4 5 લખવાનું. કરેક્ટ. સેકન્ડ, લેફ્ટ થી રાઈટ જવાનું અને લેસ નંબર લખતા જવાના. મેં બાજુમાં ઈ પણ લખ્યું છે, કોણ શું બતાવે છે. લેસ નંબર લખતા જવાના. લખી નાખ્યું. પછી પ્રોડક્ટ 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 અને છેલ્લે એડિશન. અને લાસ્ટમાં +1 કરવાનો. ઈ +1 એવું રિપ્રેઝન્ટ કરે છે વર્ડ ઇટસેલ્ફ, મતલબ વર્ડ પોતે આવી ગયો એનો +1. અને છેલ્લે એડિશન કરશો, ઈ ઓલવેઝ તમને ફાઇનલ ડિક્શનરી રેન્ક આપશે. ક્લિયર છે? ચાલો જલ્દી જલ્દી લખી નાખો. દરેક વસ્તુ સમજતા જજો કે કોણ શું રિપ્રેઝન્ટ કરે છે. યસ, મોરબી સેન્ટર ક્વેશ્ચન છે કઈ? બધું ઓકે? ડન. ઓકે. આવી રીતે તમે ફટાફટ કોઈ પણ વર્ડ હોય એનો ડિક્શનરી રેન્ક તમે ફાઇન્ડ કરી શકો. જેમ કે મારી પાસે પછી શબ્દ છે રાજકોટ. ચાલો તો રાજકોટ નો સ્પેલિંગ લખો અને એનો ડિક્શનરી રેન્ક ફાઇન્ડ કરો. રાજકોટ નો સ્પેલિંગ કદાચ કંઈક અલગ લખતા હોય તો હું સ્પેલિંગ આપી દઉં, RAJKOT. જલ્દી જલ્દી પછી એનો રેન્ક આપો. ચાલો આજીલ આન્સર. हेलो. હા બોલ. 481. 481. 481. 481 કન્ફર્મ કરો તો. મોરબી સેન્ટર 481 આવે છે. ઓકે. મિશવ 481. મોડાસા 481. સાચું કે ખોટું ખોટું આ પડોશ? 481 પાક્કું? ઓકે. ચાલો નેક્સ્ટ.
આવી રીતે તમે કોઈ પણ વર્ડના ડિક્શનરી રેન્ક ફાઇન્ડ કરી શકો. હવે રિપીટ થતા હોય એમાં એક જોઈ લઈએ, કેમ કે એમાંય તે એક શોર્ટકટ છે, પણ એમાં થોડોક ચેન્જ આવશે. સમજો, રિપીટ થાય છે એમાં શું કરવાનું? સપોઝ કે મારી પાસે રિપીટ થાય છે શબ્દ છે ઇન્ડિયા. હવે રિપીટ થાય છે એની અંદર શું કરવાનું? ધ્યાન નહીં આવે બધાનું. મોડાસા સેન્ટર, અહીંયા ધ્યાન બેન. હા બસ. મોરબી વાળો ઓલો શું કરે? જલ્દી રેડી? બેગ મુકાઈ ગયું? મોરબી સેન્ટર. ઓકે ચાલો. હવે સમજો કે સૌથી પહેલા મારે શું કામ કરવાનું છે? આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જવાનું છે. હવે એબીસીડી બોલતા જાઓ. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ 2 છે તો બંનેને સેમ નંબર મળશે. અને હવે જે વધ્યો ઈ જ હોય. ઓકે, એટલે મેં આલ્ફાબેટિકલ ઓર્ડર લખ્યું. હવે સમજો, લેસ નંબર મારે લખવા છે. હવે લેસ નંબરની અંદર ક્યાં ગયો? હા, 3 થી ઓછા. 3 થી ઓછા એટલે આ ઓછું ન કહેવાય, આ ઓછું કહેવાય, આ ઓછું કહેવાય. 3 થી ઓછો ન કહેવાય એટલે 2. આ સમજવું પડશે. 3 થી ઓછો નથી. દેન આફ્ટર 4 થી ઓછા 1 2 3. 2 થી ઓછો એક જ છે. 3 થી ઓછો એક જ છે. અને 0 થી સોરી 1 થી ઓછો કોઈ નથી. 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ. એઝ યુઝ્યુઅલ આપણે જેમ કર્યું એમનું એમ મેં કરી નાખ્યું. હવે આવે છે ટ્વિસ્ટ. શું ટ્વિસ્ટ આવે છે સમજો. ભુજ સેન્ટર. બેન ધ્યાન અહીંયા 2 મિનિટ સાંભળો મને. હા એમ ટ્વિસ્ટ કહેવાનો છે ને તું કંઈક લખે છો એટલે સમજાશે નહીં એટલા માટે. હવે સમજો શું મારે ટ્વિસ્ટ કરવો છે. હંમેશા જ્યારે રિપીટ થતા હોય ત્યારે તમે સમજો કે બોક્સ બનાવવા પડશે. પહેલા તો આખો આટલો બોક્સ બનાવી નાખો. કેટલા રિપીટ થાય છે? આની અંદર જેટલા ઉપરવાળા નંબર રિપીટ થતા હોય ની ગણવાના. કેટલા થાય? 3 3 2 વાર રિપીટ થાય. તો શરૂઆતમાં ડિવાઇડેડ બાય 2 ફેક્ટર. હું બોલું છું ખાસ સાંભળજો. આખો બોક્સ બનાવવાનો અને એમાં જેટલા રિપીટ થતા હોય એ જોવાના. કેટલા થયા? 2 ફેક્ટોરિયલ. હવે પાછો બોક્સ બનાવો એટલે હું કલર થોડોક ફેરવું. પહેલાનો વારો આવી ગયો, હવે એની પછી નાનો વારો. આનું બોક્સ બનાવો. આ બોક્સની અંદર મને કહો કે કેટલા રિપીટ થાય છે? કોઈ નહીં. કેમ? કેમ કે આ 3 છે. હવે આ બીજા કલરના બોક્સમાં ન આવે. હું છે ને થોડુંક એવું અને નાનું કરી દઉં અને નીચે લાવી દઉં એટલે તમને બોક્સ પ્રોપરલી દેખાય અલગ અલગ કલર વાળા. બરાબર? જુઓ આ બીજું બોક્સ છે એની અંદર રિપીટ નથી થતું એટલે ડિવાઇડેડ કાંઈ નહીં કરવાનું. હવે ત્રીજો બોક્સ બનાવવું. હું ત્રીજો બોક્સ હું બનાવું છું. કંઈક આવો જોજો. મને કહો તો કે આ બોક્સની અંદર કોઈ રિપીટ થાય છે? નહીં. એની પછી હું પાછો અલગ કલરનો બોક્સ બનાવું. કોણ છે હવે? આ રિપીટ થાય છે કોઈ? નહીં. અને છેલ્લામાં રિપીટ નથી થતું. બસ પૂરું થઈ ગયું. તો હવે કોઈ રિપીટ નહીં થાય. અહીંયા આવશે લાસ્ટમાં +1. આ ભૂલાય નહીં. ઘણી વખત આ ભૂલાઈ જશે. આ બેનો પ્રોડક્ટ કરો 0. આ બેનો પ્રોડક્ટ કરો 1. આ બેનો પ્રોડક્ટ કરો 2. આ બેનો પ્રોડક્ટ કરો 6 તેરી 18. અને આ બેનો પ્રોડક્ટ કરો 24. કેમ કે 2/2 એટલે 1 થાય. જવાબ કેટલો આવે છે મને કન્ફર્મ કરીને કહો.
24 ને 1 25, 25 ને 2 27, 27 ને 1 28, 28 ને 10 38 ને 8 46. કન્ફર્મ કરો 46 આવે, 46 આવે, કરેક્ટ. હવે જેટલું નોટ ડાઉન કરવું એટલું નોટ ડાઉન કરો. ચાલો આ 2 માં તમારે લખવું એટલે લખી નાખવાનું. કન્સિડર સ્પેસિફિક બોક્સ. For each letter. Then count repeated number. કેટલા નંબર રિપીટ થાય છે એ કાઉન્ટ કરવાના, એ ડિવાઈડ કરવાના. રિપીટ વાળો હજી એક એક્ઝામ્પલ હું લઈ લઉં એટલે તમને આઈડિયા આવે. જેટલા નંબર રિપીટ થાય એ નીચે ડિવાઈડ કરવાના છે. જલ્દી જલ્દી લખાઈ જાય એટલે મને કન્ફર્મ કરીને કહો લખાઈ ગયું એટલે હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાઉં. ઓકે, ડન. ફૂડ સેન્ટર લખાઈ ગયું. ઓકે, ગુરુકુળ, મોરબી, મોડાસા. ચાલો આગળ વધીએ. મારી પાસે બીજો શબ્દ આપણે જોયો તો IIT JEE. અહીંયા ધ્યાન આવો પાછું. આ એક પરફેક્ટ તમને સમજાઈ જાય એટલે પછી પ્રોબ્લેમ નહીં. બરાબર, જો મેં વચ્ચે એને સેન્ટરમાં લઈ લીધું. હવે સમજો કે ABCD બોલતા જવાના. ABCD એટલે આ 1 I1, ABCDEFGHIJ જે વજો ઈ 4. કન્ફર્મ કરો નંબર બરાબર આવ્યા. ઓકે, હવે નીચે સેમ નંબર હોય તો એ કાઉન્ટ નથી કરવાના. એનાથી ઓછા હશે, જેટલા ઓછા હશે એ બધા કાઉન્ટ કરવાના. મતલબ કે 2 છે તો 2 થી લેસ કોણ છે? આનો આવે, આઈનો આવે, આઈનો આવે. 2 વખત ઓછા છે એનો મતલબ કે 2. 2 થી ઓછા કેટલા છે? 2 વખત છે. ચાર છે, 4 થી ઓછા 1 2 3. 3 થી ઓછા 2. 1 થી ઓછો 0, 1 થી ઓછો 0. ફોર્મ્યુલા પ્રમાણે 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ. હવે ધ્યાન રાખજો, બોક્સ બનાવવા પડશે. આખું બોક્સ બનાવો. સર આખું બોક્સ બનાવીશ ને તો એક નંબર 2 વાર રિપીટ થાય છે, બીજો નંબર પાછો 2 વાર રિપીટ થાય છે. તો પહેલા માટે 2 ફેક્ટોરિયલ લગાડવા પડશે. આ સમજાવવું જોઈએ કેમ કે મેં તમને પહેલા સમજાવ્યું કે આખો બોક્સ બનાવવાનો, એમાં જેટલા નંબર જેટલી વાર રિપીટ થાય એટલા અહીં લખવાના. 2 2 2 વાર આવે છે, આ લખ્યા. 2 2 2 વાર આવે છે, 2 વાર લખી નાખ્યા. એની પછી હવે નંબર કયો કલર રાખશું? વ્હાઈટ જ રાખો, ગ્રીન રાખીએ. ગ્રીન પાછું બ્લુ કરીએ. ચાલો બ્લુ, રેડ નહીં દેખાય, આ દેખાશે. મને કન્ફર્મ કરો આ બોક્સ ની અંદર કેટલા રિપીટ થયા? 2 જ રિપીટ થયા કેમ કે 2 હવે બહાર વયો ગયો એટલે અહીંયા મારે લખવું પડશે
2 ફેક્ટોરિયલ. એની પછીનામાં બોક્સ બનાવશો એટલે 2 રિપીટ થશે. હવે હું બોક્સ બનાવતો નથી, સમજાઈ જવું જોઈએ તમને. કેમ કે જો હું અહીંથી આમ બોક્સ બનાવું, હાલો ને બનાવી નાખું, તમને એમ થાય નહીં બનાવ્યું નહીં. લ્યો, એની પછી પાછો આ જેનો બોક્સ બનાવો એટલે એમાંય 2 રિપીટ થશે. પછી આ ઈનો બોક્સ બનાવો એમાંય 2 રિપીટ થશે. અને છેલ્લાનામાં કઈ તકલીફ છે નહીં. લાસ્ટની અંદર +1 લખી નાખવાનો. પ્રોડક્ટ કરો 0, પ્રોડક્ટ કરો 0, પ્રોડક્ટ કરો. પ્રોડક્ટમાં ધ્યાન રાખવાનું, આ 2 2 વયા ગયા એટલે 2 જ વધશે. પ્લસ પ્રોડક્ટ કરો એટલે આ બની જાય 3/2 અને આ બને 6. અલગથી થોડોક વહીવટ કરવો પડશે. 3/2 અને 6 એટલે આ કેન્સલ એટલે અહીંયા 3 એટલે અહીંયા આવશે 9. પ્લસ આ ઉડી ગયા, એ ઉડી ગયા એટલે આ વધ્યા 24. પ્લસ અહીંયા આ એક એક ઉડી જાય, આ 5 ફેક્ટોરિયલ એટલે વધે 60. આ 120 ના અડધા એટલે 60. કરેક્ટ. સાદુરૂપ આપો, તમારો જવાબ આવશે. કેટલો આવતો તો આનો? 9 ને 1 10 ને 4 ને 2 6, લગભગ 96 આવે, મને યાદ છે ત્યાં સુધી. કાઉન્ટ કરો. પાક્કું? ઓકે, જરૂર હોય નોટ ડાઉન કરો. એની પછી રિપીટ થાય એવો શબ્દ, યસ, મોડાસામાં રિપીટ થાય. હા, મોડાસા કાઉન્ટ કરો. ચાલો, મોડાસાનો રેન્ક આપો જલ્દી જલ્દી. મિશેવ દાંત કાઢી કે પોરબંદર કેમ ન કીધું એમ કહેશે ને? કાંઈ વાંધો નહીં, આપણે પોરબંદર ગણીએ કે એમાંય રિપીટ તો થાય જ છે. નહીં ના પાડે છે, કાંઈ વાંધો નહીં. ચાલો મોડાસા કરો જલ્દી ફટાફટ. જલ્દી જલ્દી. ફાઇનલ આન્સર આપો. કેટલો આવે છે? 324. 224 આન્સર કન્ફર્મ કરો તો. ઓકે ચાલો, મતલબ આવડે તો છે બધાને. રેડી?
તો કોઈ પણ શબ્દ આવી રીતે આપ્યો હોય, રિપીટ થાય, રિપીટ ન થાય, આવડે કે ન આવડે? આવડશે? ઓકે, તો આ હતી એની શોર્ટ ટ્રીક. ડન. નેક્સ્ટ આપણે આગળ આજે શરૂ કરવા જવું છે કોમ્બિનેશન. કોમ્બિનેશનનો મતલબ કે સિલેક્શન. કોમ્બિનેશન જે શબ્દ છે એને કહેવાય સિલેક્શન. એનો મતલબ કે મારે અમુક વસ્તુમાંથી સિલેક્શન કરવું છે. શું કરવું છે? સિલેક્શન. તો હવે તમારે સિલેક્શનમાં અને અરેન્જમેન્ટમાં સમજવું પડશે ડિફરન્સ. કે સિલેક્શન હોય અને અરેન્જમેન્ટ હોય એની અંદર મેજર ડિફરન્સ શું આવે છે? અરેન્જમેન્ટમાં અને સિલેક્શનમાં સમજો ખાસ. સિલેક્શન હોય તો એમાંથી જસ્ટ સિલેક્ટ કરી નાખવાનું, પછી એને અંદરો અંદર ગોઠવવાનું ન હોય, ખાલી સિલેક્ટ કરવાનું હોય. જેમ કે મારી પાસે નંબર છે 1 2 3, 3 નંબર છે, 4 નંબર છે, ચાલો 4 નંબર છે. 4 નંબરમાંથી કોઈ પણ હું 2 નંબર સિલેક્ટ કરું તો કેટલી રીતે હું સિલેક્ટ કરી શકું? અને 2 નંબર સિલેક્ટ કરીને કેટલી રીતે હું એને અરેન્જ કરી શકું? એટલે એક બાજુ આવે છે સિલેક્શન, એક બાજુ આવે છે અરેન્જમેન્ટ. સમજો ખાસ. થોડુંક ઈઝી થાય એટલે હું 4 કાઢી નાખું, હાલો ને, સમજવામાં થોડુંક ઈઝી પડશે એટલે. તો સિલેક્શનમાં કોઈ પણ 2 ને હું સિલેક્ટ કરું છું અને અરેન્જમેન્ટમાં તે કોઈ પણ 2 ને હું અરેન્જ કરું છું. હવે આમાંથી હું કયા કયા 2 ને સિલેક્ટ કરી શકું? 1 ને અથવા 2 ને સિલેક્ટ કરી શકું, 1 ને અથવા 3 ને સિલેક્ટ કરી શકું, 2 ને અથવા 3 ને સિલેક્ટ કરી શકું. એટલે કેટલી રીતે સિલેક્શન થયું? 1 રીતે, 2 રીતે અને 3 રીતે. હું આમાં કેટલી રીતે 2 ને ગોઠવી શકું? તો અરેન્જમેન્ટમાં આવશે પહેલા સિલેક્શન અને પછી ગોઠવણી આવશે, ગોઠવવાનું. એટલે સમજો કે કેટલી રીતે હું 2 ની અરેન્જમેન્ટ કરી શકું, 3 માંથી 2 ની અરેન્જમેન્ટ. તો પહેલા આવશે 1 2, એટલે 1 2 લઈ લીધા. આને ગોઠવવાના છે એટલે 2 1. આ આખાને ગોઠવું કહેવાય. પછી આવશે 3 1 1 3, પછી આવશે 2 3 અને 3 2. તો કેટલી રીતે થવાનું છે? 6 રીતે. એમ તમે ફોર્મ્યુલા વાઇઝ જોવા જશો તો મને આ આઈડિયા આવી જશે કે આ 6 બીજું કાંઈ નથી, ઇટ ઇઝ 3p2. કેમ કે 3 માંથી કોઈ પણ 2 ને ગોઠવવા એટલે 3p2, અને 3p2 ને કહેવાય 3 × 2. એમ જ તે સિલેક્શનમાં પણ આ 3 આવે છે, તો ત્યાં હું શબ્દ વાપરીશ 3CR. R બોલે તો 2. એટલે આને કહેવામાં આવે 3C એટલે કોમ્બિનેશન અને 2. 3 માંથી 2 ની પસંદગી એટલે કે સિલેક્શન. કોમ્બિનેશનની અંદર ઓર્ડર મેટર ન કરે. તમે કોને સિલેક્ટ કર્યા? 1 ને 2 ને, પછી 2 ને 1 ને પાછું લખો અને ઇન્ટરચેન્જ કર્યું તો એને ગોઠવણી કરી કહેવાય. કાં તો 2 1 લખો, કાં તો 1 2 લખો, બેમાંથી એક જ લખવાનું. સિલેક્શન કોનું થયું? 1 ને 2. એને ગોઠવો છો એને કહેવાય અરેન્જમેન્ટ. આ જ વસ્તુ મારે સમજવાની છે કે અરેન્જમેન્ટમાં એવું શું કરો કે સિલેક્શન થઈ જાય. તમે સમજો, જેટલી વખત તમે ઇન્ટરચેન્જ કર્યું છો, આનું ઇન્ટરચેન્જ અહીંયા કર્યું, આનું ઇન્ટરચેન્જ અહીંયા કર્યું, આનું ઇન્ટરચેન્જ અહીંયા કર્યું, મતલબ કે એકની એક વસ્તુ કેટલી વાર ગણાય છે? આ વસ્તુ તો એક જ છે. જો સિલેક્શનમાં તો 1 2 જ દેખાય, પણ ગણાનું 2 વાર.
ગણાનું 2 વાર, ગણાનું 2 વાર. એનો મતલબ થઈ ગયો કે મારે જો સિલેક્શન ગણવું હોય તો મને એટલી વસ્તુ સમજાવી જોવે કે એ વસ્તુ અરેન્જમેન્ટમાં કાંઈક તો ડિવાઈડ કરો તો મળી જાય ને ઈ ડિવાઈડ છે 2 ફેક્ટોરિયલ. કેમ કે ઇન્ટરચેન્જ કેટલી વાર થતું હતું 2 ફેક્ટોરિયલ રીતે. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને હું ફોર્મ્યુલા બનાવું છું NCR નું. અથવા તો એને કોઈક વાર આવું પણ લખી શકાય n પછી આમ 2 કૌંસ અને નીચે r. અહીંયા વચ્ચે લાઈન ન હોય. આને કહેવાય n કોમ્બિનેશન r અથવા તો આવી રીતે લખાય NCR. આને કહેવામાં આવશે NPR ડિવાઇડેડ બાય કેટલા ગોઠવા તો કે r. હા બસ એટલી વખત રિપીટ થવાનું હોય એકની એક વસ્તુ, કેમ કે ઇન્ટરચેન્જ થશે તો એટલા વખત હું ડિવાઈડ કરી દઈશ. ઉપરવાળાને કોમ્બિનેશનમાંથી આને ફેક્ટોરિયલમાં ફેરવો તો ઉપરવાળું બની જાય n ફેક્ટોરિયલ, નીચે n માઇનસ r ફેક્ટોરિયલ. કેમ કે આ તો NPR નું ફોર્મ્યુલા જ છે અને કહેવાય r ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. એનો મતલબ કે હવે મને આઈડિયા આવી ગયો. કોમ્બિનેશનનું સૂત્ર બની ગયું મારી પાસે NCR is equals to n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો. આ વસ્તુ એકવાર સમજી પણ લ્યો કે સિલેક્શન છે, અરેન્જમેન્ટ છે તો આવું છે. 3 માંથી કોઈ પણ 2 વસ્તુને મારે સિલેક્ટ કરવી છે એટલે 1 ને 2 લઈ લીધા એટલે સિલેક્શન થઈ ગયું. એ 1 ને 2 ને કયા ઓર્ડરમાં લેવું છે, 1 2 કે 2 1? જો 1 2 2 1 આ ઓર્ડરમાં મેં લીધું તો આને કહેવાય અરેન્જમેન્ટ. અને આ અરેન્જમેન્ટ તો પછી ટોટલ 3p2 થશે કેમ કે અરેન્જમેન્ટમાં પરમ્યુટેશન આવશે. સિલેક્શનની અંદર આવશે કોમ્બિનેશન. એટલે મેં કોમ્બિનેશન છે બાય ઓબ્ઝર્વેશન પછી ફોર્મ્યુલા બનાવ્યું અને મારું કામ કર્યું. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો. એની ક્વેશ્ચન એનીવન? બરાબર છે? બસ તો આ જ વસ્તુ મને ફોર્મ્યુલા આગળ જતા કામ આવવાનું છે. NCR equals to n ફેક્ટોરિયલ અપોન n minus r ફેક્ટોરિયલ unto r ફેક્ટોરિયલ. આગળ નેક્સ્ટ શું લખ્યા છે? In a combination the order is not important. તમે કયા ઓર્ડરમાં સિલેક્ટ કરો છો એની હારે મેટર નથી કરતું. થયા ઈ સિલેક્ટ 1 ને 2 સિલેક્ટ થયા, હા ડન. એમાં પહેલા 1 ને લ્યો પછી 1 ને લ્યો, 1 ને 2 આવી ગયા, ધેટ્સ ઇટ. Then after કે છે કે we obtain the formula for finding the number of combination, પણ એમાં ડિફરન્ટ રિપીટ થાય છે એટલે એને કહેવામાં આવશે લાઈક ધીસ NCR equals to NPR upon r ફેક્ટોરિયલ અને NPR નું ફોર્મ્યુલા લખ્યું એટલે ફાઇનલ આન્સર આવી ગયો. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. ઓકે, ધેન આફ્ટર મારી પાસે સેમ વસ્તુ છે, 1 છે 2 છે 3 છે. એમાંથી 2 નું સિલેક્શન કરવું છે. સિલેક્શન ઓફ 2 નંબર. કેટલી રીતે સિલેક્શન થશે? 1 અને 2 લઈ લ્યો, બીજું 1 અને 3 રીતે, અથવા 1 અને 1 નહીં આવે, 2 અને 3. ઈ જ સિલેક્શનમાં તમે સામે અહીંયા ઓબ્ઝર્વ કરો તો હું લખું છું રિજેક્શન. મને એવું કહો કે આમાંથી 2 ને સિલેક્ટ કરવા છે, એની કરતા હું ઊંધું કરું તો 2 ને સિલેક્ટ કરવા છે, ટોટલ કેટલા? 3. 3 માંથી હું 2 ને સિલેક્ટ કરું અથવા તો 1 ને રિજેક્ટ કરું.
હવે રિજેક્ટ કોને કોને કરું છું? પહેલો કેસ, પહેલા કેસમાં હું 3 ને રિજેક્ટ કરું. બીજો કેસ હું 2 ને રિજેક્ટ કરું. ત્રીજો કેસ હું 1 ને રિજેક્ટ કરું. મને કે નંબર ઓફ સિલેક્શન ઇક્વલ્સ ટુ નંબર ઓફ રિજેક્શન હું લખી શકું કે ન લખી શકું? હું લખી શકું, કરેક્ટ. તો હું લખવા જાઉં છું નંબર ઓફ સિલેક્શન equals to number of rejection. જેટલા હું સિલેક્ટ કરીશ એટલા જ નંબરમાં હું રિજેક્શન કરીશ. કેમ કે ટોટલ તમારી પાસે 3 નંબર હતા, 3 માંથી કેટલાને સિલેક્ટ કરવા છે? 2 ને. 2 ને સિલેક્ટ કરવા છે. એ કેટલી રીતે થઈ શકે સર? ઈ છે ને તમે કેટલી રીતે રિજેક્ટ કરી શકો ને એમ. એટલે કોઈક વાર નંબર ઓફ રિજેક્શન ઈઝી પડશે નંબર ઓફ સિલેક્શન કરતા. એટલા માટે મેં કામની વસ્તુ લખી નંબર ઓફ સિલેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ રિજેક્શન. અને આને જ તે મેથ્સની લેંગ્વેજમાં કંઈક આવું કહેવાય NCR, એટલે કે R નું સિલેક્શન કર્યું, N માંથી N-R નું રિજેક્શન કરો. આમાં કોઈને કાંઈ પણ વાંધો હોય તો મને કહી શકે. થોડીક જ વારમાં આપણે આનું પ્રૂફ પણ જોશું. નંબર ઓફ સિલેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ રિજેક્શન. એનું પ્રૂફ પણ જોઈ લઈએ ચાલો. NCR નું ફોર્મ્યુલા આપો મને. N ફેક્ટોરિયલ નીચે N-R ફેક્ટોરિયલ અને R ફેક્ટોરિયલ. આ થઈ ગયું તમારું LHS. RHS લખો. RHS લખી નાખીએ NCN-R. ફોર્મ્યુલા N ફેક્ટોરિયલ નીચે N-N-R ફેક્ટોરિયલ અને N-R ફેક્ટોરિયલ. કાઉન્ટ કરો એટલે મળશે તમને કંઈક આવું. કન્ફર્મ કરો તો કે LHS ને RHS સરખા છે કે કેમ? ઇટ ઇઝ ઇક્વલ, કરેક્ટ. તો પછી ફાઇનલી મારી પાસે નંબર ઓફ સિલેક્શન ઇક્વલ્સ ટુ નંબર ઓફ રિજેક્શન નું પ્રૂફ પણ આવી ગયું. આ એનું પ્રૂફ. હવે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી શરૂ થાય છે. મને કહો કે NCA ઇક્વલ્સ ટુ NCB હોય તો શું થાય? હા મિતેશ. A બરાબર B થાય. A બરાબર B થાય. વાત તો સાચી એની. A બરાબર B થાય. હજી કોઈને કાંઈ આવડે તો? યસ, ગુરુકુળમાં વિન્ડો બાજુ. A plus B બરાબર A. બીજો ઓપ્શન એવો પણ થઈ શકે કે A પ્લસ B બરાબર N થાય. અને જો A પ્લસ B બરાબર N તમને ન સમજાતું હોય તો થોડીક જ વારમાં મેં પહેલા લખાયું હતું કે B ને કાંઈ ન કહેવાય, એને રિજેક્શન કહેવાય. તો રિજેક્શન એટલે આવું થાય. અને એને જ હું લખી શકું છું A પ્લસ B બરાબર N. એટલે આ વસ્તુ કામની થઈ ગઈ કે કોઈ પણ બે કોમ્બિનેશન ઇક્વલ છે તો આ બે સરખા થાય. આ કામની વસ્તુ આવી ગઈ. બીજી પ્રોપર્ટી NCR પ્લસ NCR -1 તો કેટલા થાય? જલ્દી જલ્દી બંનેને ઓપન કરો, કેલ્ક્યુલેટ કરો અને આન્સર આપો. હા, ગુરુકુળ વાળા ભણીને બેઠા છે એટલે કે છે કઈ વાંધો નહીં, પણ એકવાર ઓપન કરો ને એટલે આઈડિયા આવી જાય તમને કે આનો શું આન્સર આવે છે.
શું આવ્યો આન્સર મિતેશ? n+1 CR. n+1 CR બરાબર. આવું હોત તો જીલ આન્સર. हेलो सर હા બોલ. n+1 CR+1 કેમ જીલ તારે આન્સર નો આવ્યો? આવ્યો આન્સર? बताइए सर माय કેમ n+2 आउट नीचे CR आउट પહેલામાં તો ઈ બરાબર છે, બીજામાં n+1 CR+1 આવવો જોઈએ. હવે તમારે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ શું છે સમજો. જો બંનેના n સરખા હોય તો હંમેશા જે r મોટો હોય ઈ અહીં લખવાનો. શું કીધું મેં? જો n સરખા છે, અહીંયા n સરખા છે, તો જે r મોટો હશે ને ઈ નીચે આવશે. એકાદાનું પ્રૂફ તમારે જોતું હોય તો હું આપી દઉં. તમે કયો એનું હું પ્રૂફ કરાવું? પહેલું કરાવું બીજું કરાવું? સેકન્ડ વાળું? સેકન્ડ વાળું કરાવું? ઓકે સમજો. NCR પ્લસ NCR+1 આને ઓપન કરો એટલે આને કહેવાય n ફેક્ટોરિયલ. નીચે n-r ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ પ્લસ n ફેક્ટોરિયલ. અહીંયા આવશે n-r-1 ફેક્ટોરિયલ અને r+1 ફેક્ટોરિયલ. હવે આવા ટાઈપનું સિમ્પ્લિફિકેશન કરવું હોય ને એટલે ઓલવેઝ જેટલું કોમન નીકળતું હોય ને એટલું કોમન કરવાનું. વૈદેહી ધ્યાન અહીંયા. અહીંયા એકવાર શરૂ થઈ જાય પછી તું શું કરે છો કેલ્ક્યુલેશન? નો ડાઉટ તમે ભણવાનું જ કરતા હશો, પણ અહીંયા ધ્યાન હવે સમજો. આવા ટાઈપના ક્યારેય પણ કેલ્ક્યુલેશન આવે ને એટલે સૌથી પહેલી વસ્તુ છે જેટલું કોમન નીકળતું હોય ને એટલું કોમન કરવાનું. સર અહીંયા કોમન નીકળે છે n ફેક્ટોરિયલ. હા n ફેક્ટોરિયલ. પછી નીચેથી કોમન નીકળશે અહીંયા r+1 છે, અહીંયા r છે, તો સીધી વસ્તુ દેખાય છે કે r ફેક્ટોરિયલ કોમન દેખાય છે. પછી અહીંયા n-r છે, અહીંયા n-r-1 છે, તો ઓછું કોણ છે? n-r-1 ઓછું છે, તો ઈ કોમન નીકળશે. ઇન બ્રેકેટ વધશે કોણ? અહીંયા કાંઈ નથી એટલે 1. અહીંયા n-r વધશે કેમ કે n-r-1 કોમન કર્યું છે, તો અહીંયા વધશે n-r. અહીંયા r ફેક્ટોરિયલ કોમન થઈ ગયું બરાબર છે, પ્લસ અહીંયા 1 અને નીચે કોણ વધશે? n-r-1 વયું ગયું, તો r+1 વધશે એટલે અહીંયા r+1 વધશે. આગળ આને આમ જવા દો, આને આમ જવા દો. r+1 ને અહીંયા જવા દેશો એટલે ઈ વધશે r+1 પ્લસ n-r. r ઉડી જાય છે એટલે n+1 વધ્યું. સમજાઈ ગયું? n+1 વધશે ઉપર. n ફેક્ટોરિયલ તો છે જ તે. નીચે n-r
અને n માઇનસ આર માઇનસ વન ફેક્ટોરિયલ, તો n માઇનસ આર ફેક્ટોરિયલ વધ્યું. આર પ્લસ વન અને આર એટલે આર પ્લસ વન ફેક્ટોરિયલ થઈ ગયું. સેમ વસ્તુ ઉપર પણ n પ્લસ વન અને n ફેક્ટોરિયલ છે, તો આ ફેક્ટોરિયલ સીધી વસ્તુ છે, બાજુવાળાને લાગી જાય એટલે અહીંયા લાગી ગયો. એટલે આ એનું કેલ્ક્યુલેશન છે. હવે મારે આને થોડુંક વ્યવસ્થિત સમજવું છે. સમજવામાં તો એવું છે કે અહીંયા થઈ ગયું n પ્લસ વન ફેક્ટોરિયલ, તો જો સમજજો n પ્લસ વન ફેક્ટોરિયલ. નીચે આર પ્લસ વન ફેક્ટોરિયલ છે, આર પ્લસ વન ફેક્ટોરિયલ છે. એટલે જો અહીંયા n છે, આ આર છે, તો સીધી વસ્તુ છે અહીંયા ગોઠવાવું જોવે n માઇનસ આર. n કોણ છે? n પ્લસ વન. આર કોણ છે? આર પ્લસ વન. ખાલી ને ખાલી મને એટલું કન્ફર્મ કરીને કહો કે આ જે મેં લખ્યું વ્હાઇટ અંડરલાઈન વાળું એ શું છે? જસ્ટ કેલ્ક્યુલેશન કરો અને મને આન્સર આપો. મેં જે વ્હાઇટ અંડરલાઈન કરી એ કોણ છે? વૈદેહી આન્સર. પાક્કું? કેમ કે માઇનસ વન પ્લસ વન ઉડી જશે, બરાબર છે. એટલે આ n છે, આ આર છે, આ n માઇનસ આર છે. ફાઇનલ આન્સર આપ. n પ્લસ વન સી આર પ્લસ વન, કરેક્ટ. એનો મતલબ થઈ ગયો કે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી આવી ગઈ, ધેટ ઇઝ, અને આ પ્રોપર્ટી બહુ કામમાં આવે એવી છે. શું કરવાનું તમારે? જો n સરખા હોય તો n પ્લસ વન કરવાનું અને મેક્સિમમ આર લઈ લેવાનો. એવું નહીં કે આ ગોખી નાખવાનું આર ને આર પ્લસ વન, ગોખવાનું નથી. જે મોટું હોય ને લઈ લેવાનું, વાત થાય પૂરી. આ એનું પ્રૂફ. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો. ઓકે, આગળ વધીએ તો ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી સમજો. આ બધું આપણને ખ્યાલ છે. નંબર ઓફ સિલેક્શન ઇક્વલ્સ ટુ નંબર ઓફ રિજેક્શન. NCA ઇક્વલ્સ ટુ NCB, તો A બરાબર B થાય અથવા તો એડિશન થાય. પછી નેક્સ્ટ થિયરમ મેં તમને આપ્યો NCR પ્લસ NCR પ્લસ R માઇનસ વન, તો આવ્યું n પ્લસ વન CR. જરૂરી નથી કે n પ્લસ વન CR થાય, ત્યાં જ તે બાજુમાં આવું આવી જવું જોઈએ. NCR પ્લસ NCR પ્લસ વન equals to n plus 1 CR plus 1. પછી આવા ટાઈપના ક્વેશ્ચન હવે તમને આવડે, હું જવા દઉં છું. જસ્ટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે ને આન્સર આપવાનો. જલ્દી જલ્દી આનો આન્સર આપો, ચાલો ફાસ્ટ.
Hello, sir. યસ બોલો 45. 45 પાક્કું હા. ઓકે જો સમજો વાત તો સાચી એની 8 અને 2 સરખા નથી એટલે સીધી વસ્તુ છે n 10 જ થશે કેમ કે સરવાળો જ થાય 10c2 10c2 ને શું કહેવાય હવે સમજજો જો પરમ્યુટેશન વાળું જે હતું એ તો કોપી પેસ્ટ જ આવશે 10c2 ને શું કહેવાય 10 into 9 divided by 2 ફેક્ટોરિયલ બસ આ જ કરવાનું થોડુંક સમજતા જજો માનો કે તમને કોઈ કેમ પૂછે કે 15c4 કેટલા થાય તમારે શું કરવાનું 15 14 13 12 4 થઈ ગયા જુઓ તો 4 છે 1 2 3 4 હા 4 થઈ ગયા ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ બસ આમ જ કાઉન્ટ કરવાનું 15 ફેક્ટોરિયલ અપોન 11 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ એવું ન કરાય 11 સીધા ઉડાડી જ દેવાય 245 આન્સર આવશે પછી સેમ કોપી પેસ્ટ ફોર્મ્યુલા ઓપન કરો અને આન્સર આવશે આને ઓપન કરો જસ્ટ આને ઓપન કરો વહીવટ કરો આન્સર આવશે પછી હું હવે એમાં ટાઈમ નથી બગાડતો જોવા દઉં આ વાંચો આ ક્વેશ્ચન કામનો છે ક્વેશ્ચન જેટલા પ્રોપર વાંચશો એટલું કામ તમારું ફટાફટ થશે જો એમ કે છે કે અ કમિટી of 3 person is to be constituted from a group of એનો મતલબ કે 3 જણાની કમિટી બનાવવાની છે એની અંદર 2 મેન અને 3 વુમેન માંથી બનાવવાની છે હોવા જોવે એવું નથી કીધું એને એવું કીધું છે કે ફ્રોમ 2 મેન અને 3 વુમેન 2 મેન છે અને 3 વિમેન છે એમાંથી આ 5 જણા છે એ 5 જણામાંથી 3 નું ગ્રુપ બનાવવાનું છે 5 માંથી 3 નું ગ્રુપ બનાવો 5c3 જે જવાબ આવે અમારો જવાબ પણ આવું નથી પૂછ્યું 5 માંથી ગ્રુપ બનાવવાનું છે 3 જણાનું તો 5 માંથી સીધી વસ્તુ 3 નું સિલેક્શન કરવાનું થાય એટલે 5c3 જો પૂછ્યું હોત તો હું આવો જવાબ આપે મને કંઈક બીજું પૂછ્યું છે વાંચીએ ઇન હાઉ મેની વેઝ વી કેન ધીસ ડન હા ઓકે પહેલો પ્રશ્ન ઈ જ પૂછો તો 5c3 ગણવા મળો હવે 5c3 ગણો કે 5c2 ગણો બે હરખા થાય સમજાવો શું કામ 5c3 ને 5c2 સરખા થાય મને કોઈ કહેશે કેમ કેમ 5c2 ને 5c3 સરખા થાય કેમ કેમ કે નંબર ઓફ સિલેક્શન ઇક્વલ્સ ટુ નંબર ઓફ રિજેક્શન અને 5c2 ને 10 કહેવાય 5 ગુણાકારમાં 4 ડિવાઇડેડ બાય 2 એટલે 10 બરાબર છે એટલે જવાબ આવી ગયો 10 આગળ હાઉ મેની વેઝ ઓફ ધીસ કમિટી વુડ કન્સિસ્ટ 1 મેન એન્ડ 2 વુમેન એક મેન હોવો જોઈએ અને 2 વિમેન હોવી જોઈએ તો કેટલા મેન છે 2 છે 2 માંથી એક હોવો જોઈએ તો 2c1 હજી કામ પૂરું થઈ ગયું કમિટી બની ગઈ જોજો હવે હું બોલું સાંભળજો કમિટી બની ગઈ નહીં હજી કમિટી બાકી છે એટલે ઇન્ટુ એનો મતલબ થઈ ગયો કે કી પોઈન્ટ આવી ગયો જ્યાં સુધી કામ પૂરું થાય નહીં ત્યાં સુધી ઇન્ટુ અને જો તમારું કામ બીજી કોઈ રીતે થાય તો વચ્ચે આવશે પ્લસ શું હું બોલું છું સાંભળજો જો તમારું વર્ક કન્ટિન્યુ છે એનો મતલબ કે વચ્ચે ક્રોસ if your work done by other way તો વચ્ચે આવશે પ્લસ આ બધા કી સ્ટેટમેન્ટ આપું છું હું કે જો તમારું વર્ક હજી કન્ટિન્યુ છે કમિટી બાકી છે બનાવવાની તો વચ્ચે વચ્ચે ક્રોસ કરતો જવાનો ડોટ કરતું જવાનું અને તમારું કામ પૂરું થઈ ગયું છે એ બીજી કોઈ રીતે થાય છે if your work is done then this work done by another way તો વચ્ચે આવશે પ્લસ
હજી તમારું કામ બાકી છે એટલે વચ્ચે ઇન્ટુ શું કરવાનું હવે 2 વિમેન માંથી સોરી 3 વિમેન માંથી 2 ને સિલેક્શન કરવાનું 3 માંથી 2 2c2 2 3c3 3c2 3 એટલે 6 જો મને આવડે છે એટલે હું જવા દઉં છું 3c2 ને 3 કહેવાય તમને તકલીફ પડશે પણ એ તકલીફ પડવી ન જોવે ત્યાં વારા ઘણીએ વાપરતું રહેવાનું 3c2 એને કહેવાય 3c1 3 માંથી એકનું સિલેક્શન કરવું એ 3 જ કહેવાય કેમ કે અમુક વસ્તુ યાદ રહી જાવી જોવે જેમ કે મને કોઈક એમ પૂછે nc1 તો એને કહેવાય n જ તે કોઈક મને એમ પૂછે nc0 એટલે n માંથી કોઈ પણ ને સિલેક્ટ નથી કરવાના કેટલી રીતે થાય 1 રીતે કેમ કેમ કે કોઈ નથી લેવાના એક રસ્તો પૂરો હું તમને એમ પૂછું કે મારી પાસે 50 સ્ટુડન્ટ છે 50 સ્ટુડન્ટ માંથી એક પણ નું સિલેક્શન નથી કરવાનું કેટલી રીતે હું આવું કરી શકું એક જ રીત બધા ના પડી દેવાની કાલથી ઘરે રહેજો કોઈની જરૂર છે નહીં સિલેક્શન પૂરું પણ હું એમ કહું કે 50 માંથી એકને જ મારે સિલેક્ટ કરવો છે તો મારી પાસે કેટલા ઓપ્શન છે એકને સિલેક્ટ કરવાના પહેલાને કરું બીજાને કરું ત્રીજાને કરું ચોથાને કરું પાંચમાને કરું એવું મારી પાસે 50 ઓપ્શન છે તો 50c1 એનો મતલબ 50 તો આ થઈ ગયું સિલેક્શન વાળું એમાં કામ કરશે આ ઇફ યોર વર્ક ઇઝ ડન તો ક્રોસ કન્ટિન્યુ છે તો ક્રોસ કમ્પ્લીટ થઈ ગયું છે ને બીજી કોઈ રીતે થાય છે તો વચ્ચે પ્લસ ક્વેશ્ચન વાંચો અને સમજો ન સમજાય તો હું તમને સમજાવું પણ એકવાર જાતે ટ્રાય કરો પહેલા કેટલા ને આમ ઓલા જે પ્લેઇંગ કાર્ડ આવે ગુજરાતીમાં આપણે કહેવાય ને પત્તા હા જો ઓલા મોડાસા વાળા બેનામાં કંઈક એક્શન કરે પત્તા હા બસ ઈ જ તે એ રમવાના જ પત્તા ખબર છે બધાને કેટલાને નથી ખબર તો હું સમજાવું કે આવા આવા પત્તા આવે એટલે પત્તા રમતા તો નહીં શીખવાડું પણ પત્તા કહેવાય કોને કેવા કલરના આવે ઈ હું તમને કહું કેટલા નામ આઈડિયા નથી મિતેશ ખબર છે બધું તને પત્તાને ઈ જ કર્યું કે ને 10 વેકેશનમાં હા પડી થોડુંક થોડુંક હા પાડે છે જીલ તને બધી ખબર છે પત્તામાં ખોટું ખોટું હા પાડી કઈ હા પાડે છે કે ના પાડે ખબર છે પત્તામાં થોડું થોડું ખબર છે ઠીક એટલે આપણે ઓલી 3 પત્તીની વાત નથી કરતા હો ઠીક કોઈને ન ખબર હોય તો હું કહું આઈડિયા છે બધાને ઓકે ચાલો ખાલી ઇંગ્લિશ નામ એક કહી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે ક્યાંય ગયા ઓકે જો એક છે સેમ શૂટ બોલે તો ટોટલ 4 પ્રકારના પત્તા આવશે ગુજરાતી શું કહેવાય એને કાળી ફુલ્લી ચરકટ અથવા તો ચોકટ અને લાલ ફરીવાર કેવા કેવા પત્તા આવશે એક કાળીનું પત્તું આવશે એક ફુલ્લીનું પત્તું આવશે એક લાલનું પત્તું આવશે અને એક ચરકટનું પત્તું એટલે કે ચોકટનું પત્તું આવશે આ 4 શૂટ કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય સમજવું પડશે કાળીનું પત્તું એટલે ઇંગ્લિશમાં એને કહેવાય સ્પેડ શું કહેવાય સ્પેડ બીજું ફુલ્લીનું પત્તું એને ઇંગ્લિશમાં કહેવાય ક્લબ શું કહેવાય ક્લબ ત્રીજું લાલનું પત્તું એને ઇંગ્લિશમાં કહેવાય હાર્ટનું પત્તું હાર્ટ ચોથું ચોકટનું પત્તું એને ઇંગ્લિશમાં કહેવાય ડાયમંડ શું કહેવાય ડાયમંડ આ 4 ટાઈપના પત્તા આવશે 4 ટાઈપના શૂટ આવશે બધાની અંદર એક એકો હોય પછી 2 3 4 5 6 7 8 9 10 પછી આવે જે ક્યુ અને કે આવા
ટાઈપના ટોટલ મારી પાસે આ 13 પત્તા થયા. આવા ને આવા બીજા 13, ત્રીજા 13 ને ચોથા 13, એટલે ટોટલ એવા બની જાય પત્તા 52, 52 પત્તા આમ બને. હવે એ 52 પત્તામાં આ જે 3 છે ને આ સ્પેશિયલ છે, કેમ કે આમાં ચિત્ર હોય, મોઢા દેખાય ઓલાના, આ જોકર, આ ક્વીન અને આ કિંગ, એના ફેસ દેખાય. ફેસ દેખાય એટલે એને કહેવામાં આવે ફેસ કાર્ડ. જેવું દેખાય એવું કહી દઈએ આપણે, ફેસ દેખાય છે એટલે ધેટ ઇઝ ફેસ કાર્ડ. હવે મને કહો તો કે ફેસ કાર્ડ હશે કેટલા? મીશો કેટલા ફેસ કાર્ડ છે? 12. કેવી રીતે સમજાવ? બરાબર છે, 3 3 હોય એટલે 12 થાય ટોટલ. વાત તો સાચી તારી. ક્લિયર? હવે ક્વેશ્ચન જેમ કે છે એમ કરતા જઈએ. જો ક્વેશ્ચન એમ કે છે કે 4 કાર્ડ આર શૂટ ઓફ, નહીં, 4 કાર્ડ આર ઓફ ધી સેમ શૂટ. સેમ શૂટ એટલે 4 પત્તા સેમ શૂટ ના હોય. સેમ શૂટ એટલે હું પહેલા તો મને એમ કીધું છે કે વોટ ઇઝ ધ નંબર ઓફ વેઝ ચૂઝિંગ 4 કાર્ડ ફ્રોમ પ્લેઇંગ 52 કાર્ડ. એટલે 52 માંથી 4 પત્તા સિલેક્ટ કરવાના છે. કરી નાખ્યા 52 માંથી 4 સિલેક્ટ. હવે મને કહો કે સેમ શૂટ છે તો એક શૂટમાં કેટલા પત્તા આવે? નો ખબર હોય એટલે જ મેં સમજાવ્યું કે એક શૂટમાં કેટલા પત્તા આવે? 13. 4 પત્તા એક જ શૂટ ના હોય એનો મતલબ એ આન્સર આપ. હા બોલ. એક જ શૂટના 4 પત્તા હોય એટલે શું? હું એમ જ પૂછું છું. એટલે શું? 13 પત્તામાં કોઈ 4 પત્તા હોઈ શકે. શું કહે છો? કોઈ એક સરખા 13 પત્તા હોય, એમાં 4 પત્તા હોય તો. હા એમ જ તો કેટલી રીતે એવું થશે? 13C4. જો સાંભળો, એને શું કીધું કે 13 માંથી કોઈ પણ 4 પત્તા લેવાના, કેમ કે સેમ શૂટ છે એટલે હું એવું વિચારી લઉં છું કે માનો કે કાળા રંગના પત્તા, સોરી, કાળીના પત્તા છે. કાળીના પત્તા છે. 4 પત્તા લેવાઈ ગયા? હા લેવાઈ ગયા. હવે કાળીના જ પત્તા હશે. કામ પૂરું થઈ ગયું કે બાકી છે? કામ પૂરું થઈ ગયું. કામ પૂરું થઈ ગયું એટલે વચ્ચે આવશે પ્લસ, કેમ કે ઈ જ તમારું કામ બીજી રીતે થાય છે. કાળીના પત્તા છે એવું જરૂરી નથી. એ પત્તા ફૂલ્લી ના હોય, ક્લબના પણ હોય. પેડના લેવાઈ ગયા, હવે ક્લબના છે તો 13C4 પ્લસ, જરૂરી નથી ને ક્લબના હોય, એ ડાયમંડ ના હોય, ઓર એ હાર્ટના પણ હોય. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો આમાં. ઓકે. 4 card belong to 4 different shoot. વૈદેહી આન્સર. કેવા શું માંગે છે? વાંચ. બોલવા માંડ. શું કામ આવું કર્યું? એક એક પત્તા કેમ લીધા? કેમ કે અલગ અલગ કીધા છે એટલે. વચ્ચે કેમ પ્લસ નો કર્યો? ગુણાકાર કેમ આવ્યો? કારણ કે હજી વર્ક ચાલી રહ્યું છે, પૂર્ણ નથી થયું.
કરેક્ટ. મારે 4 પત્તા લેવાના છે અને કામ હજી બાકી છે એટલે વચ્ચે ઇન્ટુ આવે છે. કરેક્ટ. નેક્સ્ટ કૃતિકા આન્સર થર્ડ નો. Sir, 12 face cards હશે એમાંથી લખીશું. 12 ફેસ કાર્ડ હશે. કરેક્ટ. તો એમાંથી કેટલા કાર્ડ લેવાના છે? 4. તો શું લખું? 12C4. 12C4. કરેક્ટ. એની પછી 2 કાર્ડ આર રેડ કલર. સાંભળજો હવે, રેડ કલરના કાર્ડ કેટલા આવશે અને બ્લેક કલરના કાર્ડ કેટલા આવશે? મને કોઈ કહેશે? મિતેશ બોલ. 26. 26. 26. કરેક્ટ. જો સાંભળજો, પેડ અને ક્લબ આ બંને બ્લેક કલરના હોય એટલે બંનેને ભેગા કરો એટલે એ કમ્બાઈન થઈને બની જાય 26. ડાયમંડ અને હાર્ટ આ બંને લાલ કલરના આવે એટલે એ બંને ભેગા થઈને બની જાય રેડ કલર. હવે એ જે પૂછે છે ને એના જવાબ આપીએ. મને એમ કે છે કે 2 રેડ કલરના હશે અને 2 બ્લેક કલરના હશે. તો મારે સમજવું પડશે 26 માંથી 2 લેવાના અને બીજા 26 માંથી બીજા 2 લેવાના. હવે એમ કે છે કે કાર્ડ આર ઓફ સેમ કલર. બધા સેમ કલરના કાર્ડ હોય તો એવું જ સમજુ ને હું કે રેડ હશે અથવા તો બ્લેક હશે. રેડ હશે અથવા તો બ્લેક હશે. 5 ક્વેશ્ચનમાં કાંઈ પણ થોડોક પણ ડાઉટ હોય તો પૂછી શકો કે સર આવું કેમ કર્યું, આવું કેમ કર્યું. જસ્ટ વિચારો, ટેક યોર ટાઈમ અને પછી મને ક્વેશ્ચન પૂછી શકો જો તમને કાંઈ ક્વેશ્ચન હોય તો. કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો. યસ મોરબી સેન્ટર. આપણે બધા કેસની અંદર જે આપણે ઉપર લખી હા એની જેટલા પોસિબિલિટી હોય એમાંથી સિલેક્ટ કરવાનું હોય જેટલા રીજનમાંથી એ લખી ને. હા એવું જ અને લખીએ છીએ. અને જે પ્રિફિક્સ છે એની અંદર જેટલા ને સિલેક્ટ કરવાના હોય એ લખી. હા નીચેનો બરાબર બરાબર છે. એમ જ હોય ને. મને એમ કે છે કે 2 કાર્ડ રેડ ના હોવા જોઈએ. હવે મારી સમજવાનું કે 2 કાર્ડ રેડ ના એટલે કેટલામાંથી? તો કે 26 મારી પાસે ટોટલ રેડ કાર્ડ છે એમાંથી 2 ને સિલેક્ટ કરવા છે. કેટલી રીતે સિલેક્શન કરી શકું? આટલી રીતે. ક્લિયર? ડન. અને હજી એક વાર તમે જ્યાં જ્યાં વસ્તુ એન્ડ વાપરો છો ત્યાં લખવાનું ક્રોસ મતલબ ડોટ અને શબ્દ તમે વાપરો છો ઓર એટલે પ્લસ. જો અહીંયા હું શબ્દ હું વાપરું છું એને હું ક્વેશ્ચન પૂછો કે સેમ કલરના કાર્ડ હોવા જોઈએ એટલે હું એનું ટ્રાન્સલેશન કરું છું. 4 પત્તા રેડ કલરના હશે ઓર 4 પત્તા બ્લેક કલરના હશે. હું વચ્ચે શબ્દ વાપરું છું ઓર અથવા એટલે વચ્ચે આવશે પ્લસ. હું અહીંયા એવું ન કહી શકું કે 2 પત્તા રેડના અથવા 2 પત્તા બ્લેકના. એવું ન હોય કેમ કે મારે 4 પત્તા લેવાના છે તો વચ્ચે હું અથવા બોલું જ નહીં. હું શું બોલું? 2 પત્તા રેડ કલરના અને 2 પત્તા બ્લેક કલરના. કેમ કે અને મારે વચ્ચે બોલવું જ પડશે કેમ કે 4 કાર્ડ તો લેવાના છે. સેમ વસ્તુ હું જો આમાં એમ બોલું છું રેડ કલરનું સોરી કાળીનું 1 પત્તું અને ફુલ્લીનું 1 પત્તું અને ચોકટનું 1 પત્તું અને લાલનું 1 પત્તું. ત્યાં વચ્ચે અને બોલવું જ પડશે. અહીંયા એવું ન બોલવું પડે. અહીંયા એમ બોલવું પડે 4 પત્તા કાળીના અથવા 4 પત્તા ફુલ્લીના અથવા 4 પત્તા લાલના અથવા 4 પત્તા ચોકટના. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો. ક્લિયર છે? ઓકે ચાલો આગળ વધીએ. જો લાસ્ટ ક્વેશ્ચન તમને સમજાણો હોય તો
આનો આન્સર આપવાનો છે. યસ ગુરુકુળ. 5C4 into 12C7 પરિવાર 5C4 into 12C7. સમજાવો. 5 બોલર બોલિંગ 5 પ્લેયર બોલિંગ કરી શકે, એમાંથી આપણે 4 પ્લેયર ને લેવાના છે, 4 બોલર ને ટીમમાં લેવાના છે, એટલે 17 માંથી 5 કરે એટલે 12 ઉડા, અને 12 માંથી 12 બેટર હોય છે, એટલે 7 બેટર ને સિલેક્ટ કરવાના. એમાંથી ટોટલ ટીમ બનાવી છે 11 ની, 4 ઓલરેડી લઈ લીધા છે, એટલે 7 નું સિલેક્શન બાકી રહેશે. વાત સાચી. ફરી વખત, મારી પાસે ટોટલ 17 ખેલાડી છે, 17 પ્લેયર છે. હવે 17 પ્લેયર માંથી 5 બોલિંગ કરી શકે એવા છે. જો ઇન વિચ ઓનલી 5 પ્લેયર કેન બોલ, 5 બોલ કરી શકે એમ છે. એમાંથી 4 તો બોલર લેવાના જ છે, તો 5C4. બાકી કેટલા વધ્યા? તો કે 17, એમાંથી 5 બોલિંગ કરે તો બાકીના બેટિંગ કરતા હશે, એનો મતલબ કે 12. તો 12 માંથી જેટલી ટીમની જરૂરિયાત છે, જરૂરિયાત કેટલાની છે હવે બાકી ટીમ કમ્પ્લીટ કરવા? 11 બનાવવા છે, તો 7 ની જરૂર છે, તો 12C7 કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે. આને શું કહેવાય? 5C4, તો એને કહેવાય 5C1, અને આને કહેવાય 12C7, તો કહેવાય એને 12C5. 5C1 ને કહેવાય 5, 12C5 ને કહેવાય 12, 11, 10, 9, 8 ડિવાઇડેડ બાય 120, એટલે 12 અને 10, એટલે આ 12 ગયા, આ 10 ગયા, 10 ગયા, 12 ગયા, આ થઈ ગયા 99, 11 9 99, અને આ 5 અને આ 40. વહીવટ કરો. 99 ગુણ્યા 40, એ મારો જવાબ. મારો ગુણાકાર હારો છે, 700 ને નહીં, ફાઇનલ આન્સર 3960. આનો ગુણાકાર થાય 3960. કેમ પણ રેડી? એવો ને એવો સેમ ક્વેશ્ચન છે, વાંચો ખાલી એકવાર. હવે આનો આન્સર બધાને આવડવો જોઈએ. સેમ કોપી પેસ્ટ. અને આ જ ક્વેશ્ચન પછી તમે આગળ જાશો એટલે જે લેવલમાં આવશે, એમાંય આવું જ આવશે. તમને એવું કહે છે કે a student choose program 5 if a 9 course are available. ટોટલ મારી પાસે 9 છે, એમાંથી એને 5 નું સિલેક્શન કરવાનું છે. એમાંથી સ્પેસિફિક કોર્સ આર કમ્પલસરી ફોર એવરી સ્ટુડન્ટ. મતલબ 2 તો સ્પેસિફિક છે, 2 તો લેવાના જ છે. 2C2 મતલબ એ 2 માંથી તો 2 લેવાના જ છે, એ ફિક્સ જ છે. બાકી કેટલા વધ્યા? 7. ટોટલ 5 લેવાના છે, તો હવે 2 તો લેવાઈ ગયા. હવે કેટલાનું સિલેક્શન કરવું પડશે? 3 નું. આ મારો જવાબ. 7C3 ને કેટલા કહેવાય? 2C2 ને કહેવાય 1, 2C2 ને કહેવાય 1. કેવી રીતે ગણી નાખો એટલે તમને આઈડિયા આવશે. 2C2 એટલે 1, 2C2 એટલે 1 નહીં, NCN એટલે 1.
આ જેમ જેમ થોડીક થોડીક તમે પ્રેક્ટિસ વધારશો ને એમ તમને આઈડિયા આવતો જશે. 7c3 ને કહેવાય 7, 6, 5 ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ એટલે 6 કેન્સલ એટલે 35. તો 35 રીતે હું સિલેક્શન કરી શકું. આ સેમ જે લેવલનો જો ક્રિકેટ મેચ હમણાં જે આવી હતી ને એની જેવો જ તે સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન તમે વાંચશો એટલે તમને આઈડિયા આવશે. હોમવર્કમાં એકવાર કરજો. જે ડાઉટ હશે એ આપણે નેક્સ્ટમાં કમ્પ્લીટ કરશું. વાંચો એકવાર. ક્રિકેટ મેચ છે 15 પ્લેયર છે. કેટલાની રીતે સિલેક્શન થઈ શકે તો મને ખબર પડી ગઈ 15c11. In how many ways the playing 11 can be selected including a particular player. એકને તો લેવાનો જ છે. એકને લઈ લઈએ કાંઈ વાંધો નહીં 1c1. વજા કેટલા આવે બાકીના 14, 14c10. કોઈ ડાઉટ હોય તો કયો. ક્વેશ્ચન એવું કે છે કે સિલેક્ટેડ ઇન્ક્લુડિંગ અ પર્ટિક્યુલર પ્લેયર. એક પર્ટિક્યુલર ને લેવાનો જ છે, હંમેશા લેવાનો છે. તો એને એકને અલગ કરો 1c1. બાકીના વજા એમાંથી 10 નું સિલેક્શન કરો. In how many ways playing 11 can be selected excluding two particular player. Excluding two particular player એનો મતલબ બે ને નથી જ લેવાના. બે ને તો બ્લેકલિસ્ટ કરી દીધા. તું ભાઈ ડિસિપ્લિનમાં નથી, તને લેવાનો નથી, તું ગમે એટલું સારું રમ. ધેટ્સ ઇટ. બે ને કાઢી મૂકો. બે ને કાઢી મૂકો તો વજા કેટલા 13. 13 માંથી 11 ની ટીમ બનાવવાની. અલ્ટિમેટલી થઈ ગયું 13c2. ડાઉટ હોય પૂછો. પર્ટિક્યુલર ને ઇન્ક્લુડ કરવા એનો મતલબ લેવાનો જ તે ફિક્સ. અને પર્ટિક્યુલર ને કાઢી નાખો એનો મતલબ નહીં લેવાના. કોઈ ક્વેશ્ચન હોય તો. જો આ જ ક્વેશ્ચનમાં છેલ્લા ક્વેશ્ચનમાં ખાલી ને ખાલી હું આ પર્ટિક્યુલર શબ્દ કાઢી નાખું, કોઈ મને સમજાવશે કેટલો ચેન્જ કરવો પડે? પર્ટિક્યુલર ની જગ્યાએ ખાલી હું આમનામ રાખું તો હું 13c11 ની સાથે મલ્ટીપ્લાય કરાય. કોઈને મગજ ચાલે તો વૈદેહી આઈડિયા આવે છે કઈ? ઉદય સર હા બોલો. 15c11 minus 15c2. ના ના ગુરુકુળ 15p2 into કરવા પડશે. પરિવાર 15 15c2. હા 15p2. હા એમ 15c2 મલ્ટીપ્લાય કરવા પડશે. શું કામ આને મલ્ટીપ્લાય કરવા પડશે? c નહીં p. 15p2 p થોડો આવે, c જ આવશે. 15 માંથી 2 ને આપણે સિલેક્ટ કરવાના, 12 કાઢવાના, પછી 13 માંથી 13 માંથી પછી સિલેક્ટ કરવાના. હા ભાઈ સિલેક્ટ કરવાના. તું જ બોલે છો સિલેક્ટ કરવાના. તો p તો ક્યાંથી આવે? સમજાણું ને? તું 2 વાર p બોલ્યો પણ મેં કીધું ઠીક છે, હવે કદાચ ભૂલમાં p બોલાઈ ગયું અને મને કદાચ ભૂલમાં p સમજાણું હોય, પણ c જ આવશે. સાંભળજો, એને સ્પેસિફિક 2 નથી કીધું, એને એમ કીધું કોઈ પણ 2 ને કાઢી નાખો. કોઈ પણ 2 ને કાઢો તો પેલા 2 ને સિલેક્ટ તો કરવા પડશે ને. 15c2 એટલે 15 માંથી કોઈ પણ 2 ને પેલા સિલેક્ટ કર્યા અને ઈ 2 ને કાઢી નાખવાના. સમજાણું? ઓકે. પછી આ આપણે નેક્સ્ટમાં જોઈશું. આ અત્યારે પેન્ડિંગ રાખજો. આ આપણે થોડીક વાર અમુક 1-2 ટોપિક જાય પછી ડિસ્કશન કરવાનું છે એટલા માટે. આ આપણે જે થિયરી જોઈ હતી એના બેસિસ પર જ છે ક્વેશ્ચન. આમાં પ્રોપર્ટી આવશે n+1 c r+1.
NCR પ્લસ NCR પ્લસ 1 આ પ્રોપર્ટીનો યુઝ છે. આ જે 2 ટાઈમ્સ છે ને એને છૂટું પાડી દો. NCR માઇનસ 1 પ્લસ NCR માઇનસ 1 પછી પ્રોપર્ટી લગાવો તમારો આન્સર આવશે. ક્લિયર? પછી સેમ ટાઈપનો આ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન તમને હું હોમવર્કમાં આપું છું SSP માં. નો થાય તો આપણે નેક્સ્ટમાં જોશું. પ્રોપર્ટી જ છે, જો હજી એકવાર કહું છું, સેમ પ્રોપર્ટી છે, કોપી પેસ્ટ. કઈ પ્રોપર્ટી છે યાદ કરો. આને પહેલા ઓપન કરો. NCR પ્લસ NCR પ્લસ 1 ઇક્વલ્સ ટુ N પ્લસ 1 CR પ્લસ 1. આ જ પ્રોપર્ટી બેઝડ ક્વેશ્ચન છે, એટલે હું તમને સોલ્વ નથી કરાવતો, જાતે થઈ જવો જોવે. જો ડાઉટ હશે તો નેક્સ્ટમાં પૂછી લેજો. ડન? તો આ થઈ ગયું તમારું SSP. સર યસ બોલો. સર તમે ઓલામાં 15C2 કઈ રીતે કરે ખબર ના પડી દાખલામાં. 15C2 એટલા માટે કર્યું કેમ કે એમાં સ્પેસિફિક નહોતું કીધું કયા બે પ્લેયરને તમે રિમૂવ કરો છો. તો તમારે 15 માંથી કોઈ પણ બે ને પહેલા સિલેક્ટ કરવા પડશે અને એને ના પાડવી પડશે. એને શું કીધું? બે ને નથી લેવાના. બે ને નથી લેવાના તો કોઈ સ્પેસિફિક ને નથી લેવાના એમ નહીં. પહેલા 15 માંથી કોઈ પણ બે ને સિલેક્ટ કરવા પડશે ને, એટલા માટે. ખ્યાલ આવ્યો? સમજાણું કે હજી નો સમજાણું? જો સમજ, મારી પાસે ટોટલ 15 પ્લેયર છે, એમાંથી બે ને તો નથી જ લેવાના, એ પાક્કું છે, એ કાઢી નાખ્યા બે. તો મારે એ તો સમજવું પડશે ને કે કયા બે કાઢ્યા. 15C2. ક્લિયર? તો સર ટોટલ માઈનસ 15C2 ના થાય? ટોટલ માઇનસ 15C2 કેવી રીતે થાય? હું એમ કહું છું, બે પ્લેયર ને સિલેક્ટ કરું છું પહેલા, કે આ બે પ્લેયર મેં સિલેક્ટ કર્યા, આટલી રીતે મેં સિલેક્ટ કર્યા. એને નથી લેવાના, હા તો નથી લેતો. સિલેક્શન તો હું 13C11 નું જ કરું છું, પણ સિલેક્શન કેટલી રીતે હું બે પ્લેયર કાઢી શકું. પહેલા મેં એમ કીધું હોય કે 11 આમ 15 નામ છે, 1 2 3 4 5 થી 15. હવે મેં પહેલી વખતે 1 ને 15 ને કાઢ્યા એટલે 13C11. હવે હું કાઢું છું 2 ને અને 14 ને એટલે 13C11. હવે હું કાઢું છું 1 ને અને 13 ને એટલે 13C11. હવે હું કાઢું છું 3 ને અને 5 ને 13C11. હવે હું કાઢું છું 4 ને અને 10 ને 13C11. આવું કેટલી વખત એડિશન કરવું પડશે મારે? એ બધાને એડિશન કરવું બેટર છે ને કે 15C2 સાથે મલ્ટીપ્લાય કરી દઉં. હવે સમજાણું? નો સમજાય પૂછી લેજો, ભલે મને થોડુંક બળ પડે, પણ તમને ક્લિયર થઈ જવું જોવે. અધરવાઇઝ આ બધું ગોખવા જેવું જ થાય. આ PNC છે ને સારું બહુ અઘરું છે. 2 3 હારે મલ્ટીપ્લાય કરજો એટલે જવાબ આવે. મલ્ટીપ્લાય કર્યું શું કામ? પૂછી લેજો. ઓકે, તો આ તમારા હોમવર્ક. અને પ્લસમાં હજી એક તમને હું એક્સ્ટ્રા શીટ આપવાનો છું, MCQ. એ તમને શીટ આજે મળી જશે, એટલે એ તમારી અનુકૂળતાએ સોલ્વ કરવાનું, જેની અંદર ક્વેશ્ચન બધા આજે જે કોમ્બિનેશન જોયું એને રિગાર્ડિંગ જ હશે. બરાબર? ચાલો, કોઈ હજી ક્વેશ્ચન હોય તો પૂછી શકો.